મોરબી હળવદ હાઈવે પર કાશવીરાની સ્કૂલ બસનો વિડીયો વાયરલ થયો। કાશવીરાની સ્કૂલ બસનો વિડીયો સામે આવ્યો। સ્કૂલ બસ હળવદની મહર્ષિ ગુરુકુલની હોવાનું ખુલ્યું। અચાનક બ્રેક મરાય તો પાછળથી બાઇક પડી જવાનો ભય। બાળકોની સુરક્ષાના ભોગે સ્કૂલ બસમાં બાળકોને લઈ જવાય છે। કાશવીરા પાછળથી ખુલ્લી બસમાં મોટી દુર્ઘટનાનો ભય છે। મહર્ષિ ગુરુકુલના સંચાલકોની આ ઘોર બેદરકારી છે। તો કેટલી હદ સુધીની આ બેદરકારી પણ આપ જોઈ રહ્યા છો। સ્કૂલ બસમાં કાચ જ પાછળની તરફ નથી। સૌથી મોટું જોખમ વિદ્યાર્થીઓ પર તોડાઈ રહ્યું છે। મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી પણ ભીતિ છે। તો લાપરવાહી અને બેદરકારી આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે આપ જોઈ રહ્યા છો। મહર્ષિ ગુરુકુળના સંચાલકો કે જેના પર સવાલો થઈ રહ્યા છે। તો મોરબી હળવદ હાઈવેના આ દ્રશ્યો છે જ્યાં કાચ વિનાની સ્કૂલ બસનો વિડીયો વાયરલ થયો છે। સ્કૂલ બસ હળવદની મહર્ષિ ગુરુકુલની છે। વિદ્યાર્થીઓ પણ અંદર બેસેલા છે અને પાછળની તરફ કાચ જ તૂટેલો છે। અને આ મુદ્દે આપણી સાથે સ્કૂલ સંચાલક રજનીભાઈ જોડાઈ રહ્યા છે। રજનીભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે એક વિડીયો વાયરલ થયો છે જેમાં આપની સ્કૂલ બસ દેખાઈ રહી છે, પાછળ કાચ જ નથી। આમાં સૌથી વધારે જોખમ એ વિદ્યાર્થીઓ પર છે, આવું શા માટે? વાત એમ છે આપણે જે સીટ હોય ને બાઇકની સીટમાંથી અને આપણે મોકલ્યા હતા હમણાં અત્યારે લાગી ગયું છે કાચ। પરંતુ વિદ્યાર્થીઓ તો અંદર સવાર જ હતા ને? હા, પણ રાત્રે છે ને રાત્રિ વેપાર ગામડે બસ કરી રાત્રિ વેપારમાં રાત્રે ગાડી હોય ઘટના બહુ થશે। બાકીમાં બહુ લેટ નથી થયું, એક દિવસમાં જ બહુ લેટ નથી થયું એ અમે પણ સમજીએ છીએ, પરંતુ એક દિવસમાં મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી। જી, પણ એક દિવસમાં મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી હતી ને, વિદ્યાર્થીઓના જીવ પર જોખમ હતું। પાટી લગાડીને જે સીટ હોય ને સીટ લગાડીને બેઠા હતા પણ એ ને રાત્રે કોઈ પણ રીતે સીટ નીકળી ગઈ છે, કોઈ કાઢી હશે કોઈ। જી, જોડાવા બદલ આભાર આપનો।